હેલો ગાઈસ, તમારે બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં। કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને। વેરી ગુડ મોર્નિંગ। સવારનો સમય છે, વાગી ગયા છે 9:30 અને અડધું કામ થઈ ગયું છે, અડધું બાકી છે અને આજે બનાવવાનો છે મોહનથાળ। તો ચાલો મમ્મી મોહનથાળ કેમ બનાવે છે એ બતાવું તમને। જો લોટ છે ને ચાળી લીધો છે, હવે ધાબો દેવાનો કા મમ્મી? શેનો ધાબો દેવો? દૂધ ને ઘી ગરમ કરી પછી કેટલી વાર રાખવાનો? 2-5 મિનિટ 2-5 મિનિટ રાખવાનો। પછી પાછા ચારવાનું। હા, ઘી ગરમ કરી ઘીને ફૂલ ગરમ કરવાનું હે ને? લોટ બધો ફૂટી જાય નહીં? એ જો લોટનો ધાબો દીધો તો ને ચાળી લીધો અને આમાં ભરીને માપ કરી લીધો, પછી ખાંડની ખબર પડે કેટલી નાખવાની। અહીંયા ઘી કાઢી લીધું છે, ઘી જો ગરમ થઈ ગયું છે। હા, લઈ લો મોટા ગેસ મમ્મી। મોટો ગેસ છે તો? તો હું તો નાના ગેસ છે, નાના ગેસ એકદમ ધીમે ગેસ હરખાય છે બકડિયા ન હોય તો તપેલા અહીંયા તો કઈ હા, અહીંયા બકડિયું ન હોય એ બધા જોવા વાળાને તો તપેલા મોહનથાળ ક્યાં કર્યો તો જો ફટફટ્યા ને ફીન આવ્યા ને। હા, જો ફૂલ ગરમ કરીને નાખવાનો લોટને, આવી રીતે લોટ ફૂટી જવો જોઈએ બધું। ઘી પછી ઘટે તો ઉપર નાખશું, પછી તો બધું ગરમ હોય એટલે વાંધો ન આવે। દૂધ હોય ને એટલે ગમે એટલું ઘી હોય ને દેખાય નહીં। ઘી નાખવું તો પડશે જ ઉપરથી, પણ પછી જેમ જોઈએ એમ નાખશું। અહીં આપણી પાસે બકડિયું હોય નહીં એટલે તપેલા લગ્ન તો નહીં નાખવું પડે, નહીં નાખવું પડે। ના અમુકનું વછૂટશે આમાંથી ઘી જેમ શેકાય ને તો શેકાઈ જાય પછી દૂધ નાખો કે ન નાખો? છટકોરો નાખો ને। હા અમુકનું વછૂટશે જાચું છે। ત્યાં તમે ઘરના લોટનો કરતા હોય અને આ તૈયાર લોટનો એટલે થોડોક રિસ્કી હોય ત્યાં તો ઘરનો દળેલો હોય, દળીને રાખ્યો જ મમ્મીએ પણ વજન થઈ ગયો કા મમ્મી? જો ધીમા ગેસે હલાવવાનો તો થોડીક વાર રહીને હવે બતાવું તમને। ગેસ જો ધીમો જ રાખ્યો છે, મીડિયમ। આમ ન લઈ લો ને જરાક ગેસ, નળી બહાર જ છે કરાય છે। જો અહીંયા 6-7 મિનિટ હલાવ્યા પછી આવો થયો છે, હજી શેકવાનો ધીમા ગેસે જ હે ને મમ્મી? ત્યાં આપણે અહીં બદામ કટ કરી લઈ, એ નાખવું જ નહીં પડે, માપનું જ પડ્યું, માપનું જ પડ્યું। સારું થયું આવા એટલું કાઢી લીધું, એટલું કાઢ્યું, કીધું જરૂર પડશે તો નાખશું। હજી ઘી વછૂટશે। હા, દૂધનો છટકોરો નાખો એટલે જો થાય ને? પાછું દૂધ બળી જાય ને એટલે વળી પાછું ઘી વછૂટશે। દૂધ નાખવાથી શું થાય? પોચો થાય, પછી રાખવો હોય તો વાંધો ન આવે ને? દૂધમાં આમાં બળી જાય। હા હા ચાલુ નાખ્યા પછી દૂધ ન નાખાય હા હા, તો બગડે। પહેલાં નાખી દેવાનું, શેકાઈ જાય તો અહીંયા જ પછી ઘડીક શેકવાના ને પાછું। એ તો તમે નો શેકો તો એમાં નાખી દે, ચાલવા માંડે। જો 15 મિનિટ થઈ, હજી 15 મિનિટ થાય મને લાગે। સેજ લાલ થવા માંડ્યું। હાલો પાછા આવી ગયા માસ્ટર શેફ। લોટ હાવ શેકાઈ ગયો છે। શેકાઈ ગયો? હા હાવ શેકાઈ ગયો છે। હજી આમાં જરીક થાય ને લાલ પડ્યો રે, તપેલું જાડું છે એટલે શેકાય છે, પણ ખાંડની ચાસણી આવે ને હા વળી પાછું સફેદ થઈ જાય।
હજી થોડોક અને આ બદામ નાખી દે એટલે તળાઈ જાય એમાં. હજી જરીક વાર રહીને નાખો તો નાખજો નકર લાલ થઈ જાય. લાલ થઈ જાય. આમાંથી પાણીનો ભાગ હોય ને બરી છે. હવે અહીંયા છે ને ચાસણી કરી લેશું. અને આ જો 1.5 લોયું લોટ લીધો તો આ એકમાં થોડુંક ઓછું ખાંડ લીધી છે. બહુ ગળ્યું નહીં, માપે ગળ્યું કરવાનું છે. પકોડિયું જાડું છે ને. હા, ખાંડ ડૂબે એટલું પાણી લઈ લીધું છે અહીંયા. અને 1 તારની ચાસણી લેવાની છે. જો ચાસણી ધીમા ગેસે લે છે. અહીંયા એલચીનો ભૂકો થઈ ગયો. નાખ દો ને મમ્મી. ક્યાં? આમાં નાખો. અરે ઓમાં કહું. હા, હવે ગેલી છે તેમાં ગરમ થઈ જાય. તો ચાસણીનો ભાગ આવશે ગરમ થઈ જાય. બરી જાય સ્વાદ આખો એલચીનો. એમાં બેહી નો જઈ સ્વાદ. હા, ગરમ આવે ને એલચીનો ભાગ, એલચીનો સુગંધ વહી છે. એવું તો પહેલી વાર સાંભળ્યું. જો 1 તારની ચાસણી બની ગઈ. 1 તાર મસ્ત દેખાય છે. સફેદ થઈ જાય પણ પછી ઓલો ભરેલો સ્વાદ આવે ને. હમ. કેમ કે આપણે ચણાનો લોટ અને ઘીનો ભાગ તો આવે, પછી બેગી જાય ને એટલે પાછું મરું થઈ જાય. ચાસણી નાખી દીધી, બદામ નાખી દીધી, એલચીનો ભૂકો બાકી રાખ્યો. હાલો એ નાખી દીધો. હવે હમણાં જામવા મળશે. થાળીઓમાં પાથરી દેવાનું. કેટલી 2માં પાથરશું કે 3માં? 2માં પાથરશું એટલે 8 ચોસલા થાય ને. તો ગાઈઝ અહીંયા મોહનથાળ બની ગયો છે મમ્મીના હાથનો. નિકુંજનો ફેવરિટ મોહનથાળ બનીને થઈ ગયો છે તૈયાર. તો નિકુંજને છે ને મમ્મીના હાથનો મોહનથાળ બહુ જ ભાવે, તો મમ્મીએ બનાવી દીધો છે. ચાલો જો આ 2 થાળી થઈ ગઈ છે મોહનથાળની. જો અહીંયા બટેટા, તુરિયા, ભીંડો, ધાણા ભાજી. પપ્પા લઈ આવ્યા શાક માર્કેટથી. અહીંયા જો જમવાનું રેડી થઈ ગયું છે. મમ્મી કપડાં સંકેલતા જોવે છે. પપ્પાને બે ટીવી, શિવાની દીદીનો વિડીયો સાંભળે છે. हमें इमीडिएटली पता चल जाना चाहिए कि सामने वाले की शक्ति कितनी है, और अगर सामने वाला कहता है कि मुझे बात बड़ी लग रही है तो અહીંયા જો આ મોહનથાળ જામી ગયો છે અને ઢેફલા પાડી દીધા છે. ચાલો જેને ખાવા હોય એને ઈચ્છા હોય એને આવી જાજો. શું ખાસ માનું? શું ખાસ નામ આવડે છે? એ મોહનભાઈનો થાળ. મોહનભાઈનો થાળ. અને બીજું ને જરાક જ એકવાર ખાઈ લેજે આવે. ફોટામાં આવી જાય, વિડીયોમાં માનવું આવે. દાદા ખવડાવી આવે જા તો. એને માનવું લાલ જમણાઈ છે. આ બાજુ આવે લાસ્ટ એક વાર તો એ ખાઈ જ લે. હમણાં ખાઈ લેશે. એ અબુક કરી ગઈ, એ કરી ગઈ હો. એ બે બટકામાં જ પૂરું થઈ જાય. જો વાગી ગયા 6, હજી ઉઠવાનું હાલે છે. માનું બેન ઉઠ્યા છે, મીસુ હોમવર્ક કરે છે, અને મમ્મીને અહીંયા થઈ શરદી. આપણે મમ્મીને પાઈ દે ગરમ રગડો એટલે મટી જાય. જો આમાં છે ને બટેટા બાફવા મૂકી દીધા છે, અને આમાં વટાણા બાફીને ખાશ. મસ્ત વટાણા બફાઈ ગયા છે. જો આપણે જેવા જોતા હતા ને એવા મસ્ત એકવારમાં જ બફાઈ ગયા. તો ગાઈસ, મમ્મીના મોહનથાળની રેસીપી તમને લોકોને કેવી લાગી? ગમી કે ન ગમી કહેજો જરૂરથી. અને હમણાં બહુ બધા વ્યૂ આવે છે અને તમારા બધાનો બહુ સપોર્ટ મળે છે. લાઈક કરો છો અને કોમેન્ટ પણ કરો છો, એના માટે થેન્ક યુ સો મચ. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો તમને પણ મજા આવશે ને અમને પણ મજા આવશે. અને રેસીપી આજની કેવી લાગી જરૂરથી જણાવજો. મોહનથાળ કેવો લાગ્યો ને કોને ખાવાનું મન થઈ ગયું જરૂરથી કહેજો. તો આજના વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ નાઇટ. અને અહીંથી જ છે ને બીજો વિડીયો સ્ટાર્ટ કરીશ, કેમ કે એક જ વિડીયોમાં 2 રેસીપી થઈ જાય ને તો વિડીયો બહુ લોંગ થઈ જાય. આજે મોહનથાળ બનાવ્યો અને અત્યારે મારે બનાવી છે રગડા પેટીસ. તો રગડા પેટીસનો વિડીયો આપણે અલગ બનાવીએ, એટલે 2 પાર્ટમાં ડિવાઈડ થઈ જાય તો વિડીયો બહુ લાંબો ન થાય, હે ને.
ચાલો આવજો, બાય બાય.